दूध पेड़ा बनावવાની રીત તમને બતાવું। આ दूध लीटर एक दूध લીધું છે। આ તપેલામાં આપણે આ જે જાડી કડાઈમાં ઉકળવા મૂકવાનું। હંમેશા दूध पेड़ा બનાવીએ दूधમાંથી તો કડાઈ હંમેશા જાડી લેવાની। જય માતાજી, કુકિંગ વિથ અવનીમાં તમારું સ્વાગત છે। एकदम ઉકાળવાનું, एकदम લીસા અને एकदम સફેદ પેડા જે આપણે મળે છે તૈયાર ઈ ટાઈપના પેડા આપણે બનાવવાના। પણ ચાલુ જ રહેવાનું, હલાવવાનું જ। હલાવે રાખીએ તો જ આ લીસા બને, નહીતર આપણે કણકીવાળા બને। એને લીધે હલાવે જ રાખવાનું દૂધને। એટલે એકદમ સરસ રીતથી આપણે દૂધ પેડા ભેંસનું દૂધ લીધું છે, એકદમ સરસ દૂધ પેડા બને એના। આ આપણે માવો બનાવ્યો છે ને અડધી કલાક ઉકળવા દીધું દૂધને, આટલું ઘાટું થયું છે। હવે આપણે ખાંડ નાખવાની। 1 લીટર દૂધ હતું એમાં આપણે આ 100 ગ્રામ જેટલી ખાંડ નાખવાની એક વાટકીમાં। પછી તમારે જેટલું મીઠા મોરું જોઈએ તો થોડુંક વધારે પણ નાખી શકીએ, થોડુંક ઓછી પણ નાખી શકીએ। હવે એકદમ હલાવવાનું। આ પાકી ગયો છે, આવી રીતથી પાકવા દેવાનું, હજી થોડીક વાર રહેવા દેવાનું। આવું આપણે બકડિયામાંથી છૂટું ન પડે ને, ભેગું ન થાય ને ત્યાં સુધી હજી થોડુંક કાચું 10 મિનિટ 15 મિનિટ થઈ ગઈ આપણે ખાંડ નાખ્યા પછી। એકદમ હલાવી જ રાખવાનું। આ માવો હવે આપણે પેંડાનો બની ગયો છે આવી રીતથી। તો કલરે બીજો આવવા માંડ્યો, બંધ કરી દેશું, હલાવવાનો કારણ કે કઢાઈ આપણે ગરમ હોય। હવે આમાં 1 ચમચી આપણે એલચી પાવડર નાખશું, એટલે સુગંધ સારી આવે। એ તમને ફાવે તો નાખવું હોય તો જ નાખવાનું, એવું કંઈ નથી કે નાખવું તો સુગંધ સારી આવે। હવે હલાવી રાખવાનું। આખું આવી રીતથી ભેગું આવતું જાય છે ચમચામાં કે તવીથામાં, એટલે સમજવાનું કે આપણે આમાં આવું બની ગયું છે। આ 1 લીટર દૂધમાંથી આપણે આટલા પેડા બન્યા છે। હવે આપણે પેડા બનાવશું આના। આ આપણે પેડા બની ગયા એકદમ સરસ રીતથી। તમે પણ આવી રીતે બનાવજો। પૂરા વિડીયો જોજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો। થેન્ક યુ।